અંગ્રેજી સાહિત્યકાર જેરેમી ટેલરની વાત છે. એમણે આખી જિંદગી પુસ્તકો લખીને પૈસા એકત્રિત કરેલા અને બધા બેંકમાં મૂકેલા. અચાનક બેંક ફડસામાં ગઈ, મતલબ કે ઉઠી ગઈ. તેમની બધી જીવન મૂડી નાશ પામી. આ પ્રસંગ બન્યો ત્યારે તેઓ વૃદ્ધાવસ્થાને હારે આવીને ઊભા હતા. આ ઉંમરે હવે આવક ઊભી કરવી તેમના માટે શક્ય ન હતું. છતાંય મહાપુરુષ દુઃખને હડસેલી ને આનંદથી જીવતા હતા. એક દિવસ તેમના મિત્રોએ પૂછ્યું, તમારી બધી મૂડી ચાલી ગઈ છતાં તમે પ્રસન્નતાથી કેવી રીતે જીવી શકો છો? ત્યારે જેરેમી ટેલરે કહ્યું, સંપત્તિ જરૂર નાશ પામી છે, પરંતુ મારા ચારિત્ર્યના કિલ્લાની એક કાંકરી પણ હજી ખરી નથી ને બલકે વધુ ને વધુ ઝળહળે છે. મારું જીવન અને મારી સંપત્તિ એક દિવસ તો નાશ થવાની જ હતી. એમાં સંપત્તિ વહેલી નાશ થઈ ગઈ, શું ફેર પડે છે? ભગવાનને ગમ્યું તે ખરું. મારું ચારિત્ર્ય અકબંધ છે, મારી પાસે હજી જીવન છે અને ભગવાન છે ત્યાંનો મને આનંદ છે. મિત્રો, આવા પુરુષ આ ધરતી ઉપર થઈ ગયા કે બધું નાશ થયું છતાં આનંદમાં રહ્યા. આવી પરિસ્થિતિમાં પણ આનંદથી જીવવાની કેવી સમજણ! આવી સમજણ ન હોય તો ઘણાને તો એટેક આવી જાય. માણસના સુખ દુઃખનું કારણ તેની સમજણ પર નિર્ધારિત હોય છે. જિંદગીને બોજરૂપ ન ગણતા આનંદમય બનાવવા એમણે પોતાનો અભિગમ કેવો વિધાયક અને હકારાત્મક રાખ્યો અને તેથી તેઓ જીવન જીવવામાં સફળ રહ્યા. આપણે સૌએ સમજવાનું છે કે જીવનમાં કશું સ્થિર કે સ્થાયી નથી. જિંદગી એટલે સડતી અને પડતી, ભરતી અને ઓટ, સુખ અને દુઃખ, જન્મ અને મરણ, મિલન અને વિદાય. કોઈ પણ પરિસ્થિતિમાં માણસે ખુશહાલ અને ખેલદિલ રહેવાનું હોય છે. જીવનમાં બનતી ઘટનાઓ પર આપણું નિયંત્રણ નથી, પરંતુ તેનું અર્થઘટન આપણા હાથમાં છે. મિત્રો, આવી બધી ઘણી બધી ઘટનાઓ જીવનમાં ઘટતી હોય છે, પરંતુ ત્યારે સ્થિર રાખી, સ્થિર બુદ્ધ. થોડુંક ગુમાવ્યા પછી પણ કેટલું બધું બચ્યું છે એનો વિચાર તમારા આનંદના ઝરણાને અખંડિત રાખશે, બમણો કરી દે. મિત્રો, આ વિડીયો ખૂબ શેર કરજો. આનંદ આવશે, મજા આવશે.